હેલો, આજે આપણે રોજિંદા જીવનમાં વપરાતા અંગ્રેજી વાક્યો જોઈશું. આઈ વેક અપ અર્લી. હું સવારે વહેલી ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ. હું દાંત સાફ કરું છું. આઈ ટેક અ બાથ. હું નાહવા જાઉં છું. આઈ ગેટ રેડી. આઈ ગેટ રેડી. હું તૈયાર થઉં છું. પછી જુઓ, આઈ મેક બ્રેકફાસ્ટ. હું નાસ્તો બનાવું છું. આઈ મેક બ્રેકફાસ્ટ. હું નાસ્તો બનાવું છું. આઈ ફીલ સ્લીપી. આઈ ફીલ સ્લીપી એટલે મને ઊંઘ આવે છે. તમારે એવું કેવું હોય કે મને ઊંઘ આવે છે, શું કહેશો? આઈ ફીલ સ્લીપી. ઓકે, પછી જુઓ, I am getting late. I am getting late. એટલે મને મોડું થઈ રહ્યું છે. I am getting late. મને મોડું થઈ રહ્યું છે. પછી જુઓ, I am hungry. I am hungry. મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. I am thirsty. I am thirsty. thirsty એટલે તરસ લાગવી. ઓકે, મને તરસ લાગે છે. મને તરસ લાગી છે. I am tired. I am tired. tired એટલે કે થાક લાગવો. ઓકે, મને થાક લાગ્યો છે. મને થાક લાગ્યો છે. I go to work. I go to work. હું કામ પર જઉં છું. હું કામ પર જઉં છું. I stay at home. I stay at home. હું ઘરે રહું છું. ઓકે, હું ઘરે રહું છું. I take rest. I take rest. એટલે હું આરામ કરું છું. રેસ્ટ કરવો એટલે આરામ કરો. I take rest. હું આરામ કરું છું. આરામ લઉં છું. ઓકે, I feel fresh. I feel fresh. મને સારું લાગે છે. I feel fresh. એટલે મને સારું લાગે છે. I go for a walk. I go for a walk. એટલે હું ચાલવા જઉં છું. I go for a walk. હું ચાલવા જઉં છું. I check my phone. I check my phone. હું મારો ફોન ચેક કરું છું અથવા હું મારો ફોન તપાસું છું. ઓકે, I drink tea. I drink tea. હું ચા પીઉં છું. હું ચા પીઉં છું. I eat food. I eat food. હું ખાવા ખાઉં છું. હું ખાવા ખાઉં છું. ઓકે, આ બધું જ છે એ આઈને રિલેટેડ છે. મતલબ હું શું કામ કરી રહી છું એના પર બધા સેન્ટેન્સીસ છે. આઈ લીવ ધ હાઉસ. હું ઘર છોડું છું. લીવ કરવું એટલે છોડી દેવું. ઓકે, આઈ લોક ધ ડોર. આઈ લોક ધ ડોર. હું દરવાજો બંધ કરું છું. આપણે જાતે કંઈક કામ કરી રહ્યા હોય ત્યારે ઇંગ્લિશમાં કેવી રીતે બોલવાનું એના આ 20 સેન્ટેન્સીસ થયા. ઓકે, હવે બીજા સેન્ટેન્સીસ જોઈએ આપણે. સીટ હિયર. અહીંયા બેસો. સીટ હિયર. અહીંયા બેસો. કમ હિયર. કમ હિયર. અહીંયા આવો. કમ હિયર. અહીંયા આવો. પછી જુઓ, ગો ધેર. કોઈને કેવું હોય કે ત્યાં જાઓ તો શું કહેશું? ગો ધેર. ગો ધેર. ઓપન ધ ડોર. ઓપન ધ ડોર. દરવાજો ખોલો. ઓપન ધ ડોર. દરવાજો ખોલો. ક્લોઝ ધ વિન્ડો. ક્લોઝ ધ વિન્ડો. વિન્ડો એટલે બારી અને ક્લોઝ એટલે બંધ કરવું. ઓકે, બારી બંધ કરો. ક્લોઝ ધ વિન્ડો. બારી બંધ કરો. ટર્ન ઓન ધ ફેન.
ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ કરો. ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ કરો. ટર્ન ઓફ ધ લાઇટ. ટર્ન ઓફ ધ લાઇટ. લાઇટ બંધ કરો. ટર્ન ઓફ ધ લાઇટ. લાઇટ બંધ કરો. ટર્ન ઓફ કરવું એટલે કાંઈ પણ બંધ કરવું હોય તો ટર્ન ઓફ કહેવાય. ઓકે. ક્લીન ધ રૂમ. ક્લીન ધ રૂમ. રૂમ સાફ કરો. રૂમ સાફ કરો. આ બધા કમાન્ડ આપણા વાક્યો છે કે જેમને આપણે ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા હોય કોઈને તો આપણે આ રીતના વાક્યો વાપરવાના હોય છે. બ્રિંગ વોટર. બ્રિંગ વોટર. પાણી લાવો. પછી કોઈની પાસે કંઈ મંગાવવું હોય તો બ્રિંગ યુઝ કરવાનું. બ્રિંગ બુક. ઓકે. બુક આપવો એવું, બુક લાવો એવું કેવું હોય તો બ્રિંગ બુક. ઓકે. ટેક યોર ટાઈમ. ટેક યોર ટાઈમ. સમય લો. ટેક યોર ટાઈમ. સમય લો. ડોન્ટ વરી. ડોન્ટ વરી. ચિંતા ન કરશો. ડોન્ટ વરી. ચિંતા ન કરશો. ડોન્ટ વરી. ચિંતા ન કરશો. બી કેરફુલ. બી કેરફુલ. સાવધાન રહો. બી કેરફુલ. સાવધાન રહો. વેઇટ ફોર મી. વેઇટ ફોર મી. મારી રાહ જુઓ. વેઇટ ફોર મી. મારી રાહ જુઓ. વેઇટ ફોર મી એટલે શું? મારી રાહ જુઓ. આઈ વિલ ડુ ઇટ. આઈ વિલ ડુ ઇટ. હું કરી દઈશ. ઓકે. કંઈ કામ આપણે પછી કરવું હોય ને આપણે એમ કહેવા માંગતા હોય કે હું કરી દઈશ તો શું કહેવાનું? આઈ વિલ ડુ ઇટ. આઈ વિલ ડુ ઇટ. લીવ ઇટ. લીવ ઇટ. રહેવા દો. લીવ ઇટ. રહેવા દો. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. ચાલશે. ઓકે. ઇટ્સ ઓકે. ચાલશે. કે રહેવા દો કે હું કરીને તો પણ આપણે ઇટ્સ ઓકે કહી શકીએ. આઈ નીડ હેલ્પ. આઈ નીડ હેલ્પ. મને મદદ જોઈએ છે. મને મદદ જોઈએ છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજ પડતી નથી અથવા તો મને સમજણ ના પડી. સ્પીક સ્લોલી. સ્પીક સ્લોલી. ધીમે બોલો. સ્પીક સ્લોલી. ધીમે બોલો. રિપીટ પ્લીઝ. રિપીટ પ્લીઝ. ફરીથી બોલો.